આજનો વિડીયો ખૂબ જ મહત્વનો છે કેમ કે આની અંદર આપણે ગુજરાતમાં આવેલા 34 જિલ્લાઓના ટોપ 350 પ્રશ્નો આવરી લીધેલા છે, જે આવનાર બધી જ પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો। એ પણ આપણે આગળ જોઈશું। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। વાત કરીએ ગુજરાતની સ્થાપનાની, તો ગુજરાતની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી। ત્યારે કેટલા જિલ્લા હતા? 17 જિલ્લાઓ હતા। ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે બોમ્બે રાજ્યના ઉત્તર ભાગમાંથી 17 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આખું બોમ્બે રાજ્ય હતું, બૃહદ મુંબઈ, તેમાંથી 2 ભાગ કરવામાં આવ્યા। નીચે મહારાષ્ટ્ર બન્યું અને ઉપર ગુજરાત। તો ઉત્તર બોમ્બે રાજ્યના એટલે કે ઉપરના ભાગના જે 17 જિલ્લાઓ હતા તેમાંથી ગુજરાત રાજ્ય બનાવવામાં આવ્યું હતું। 17 જિલ્લાઓ ક્યાં ક્યાં છે? અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ડાંગ, જામનગર, જૂનાગઢ, ખેડા, કચ્છ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને વડોદરા। આ 17 જિલ્લાઓ મુખ્ય હતા। આમાંથી અલગ અલગ ભાગ કરીને અત્યારે કેટલા થઈ ગયા છે? ડબલ, 34। 17 ગુણ્યા 2 એટલે 34, તો ડબલ થઈ ગયા છે અત્યારે 34 જિલ્લાઓ। જોઈએ આપણે વિગતવાર। ત્યારબાદ થયેલા મુખ્ય ફેરફારો। તો 1964માં 18મો જિલ્લો ગાંધીનગર બને છે। અમદાવાદ અને મહેસાણાના ભાગોમાંથી આને બનાવવામાં આવે છે, કે જે આપણું પાટનગર છે। ગુજરાતનું પ્રથમ પાટનગર છે તે અમદાવાદ હોય છે। ત્યારબાદ ગાંધીનગરની સ્થાપના થાય છે અને 1964માં ગાંધીનગર જિલ્લો બની જાય છે અને 1971માં ગાંધીનગરને ગુજરાતની રાજધાની બનાવવામાં આવે છે। 1966માં વલસાડ જિલ્લો સુરતમાંથી છૂટો પાડવામાં આવ્યો અને 19મો જિલ્લો બને છે વલસાડ જિલ્લો। કયા જિલ્લામાંથી છૂટો પડ્યો? સુરતમાંથી। ત્યારબાદ 2 ઓક્ટોબર 1997ના રોજ આણંદ જિલ્લો બન્યો, ખેડામાંથી છૂટો પડ્યો। દાહોદ જિલ્લો પંચમહાલમાંથી છૂટો પડ્યો। નર્મદા, ભરૂચ અને વડોદરાના પ્રદેશોમાંથી રચાયો। નવસારી વલસાડમાંથી છૂટો પડ્યો અને પોરબંદર એ જૂનાગઢમાંથી છૂટો પડ્યો। તો ટોટલ આ 5 જિલ્લાઓ છે તે એક સાથે બન્યા 2 ઓક્ટોબર 1997ના રોજ। 2000ની સાલમાં પાટણ છે તે જિલ્લો બનાસકાંઠા અને મહેસાણાના પ્રદેશોમાંથી બનાવવામાં આવ્યો। પાટણ જિલ્લો 2000ની સાલમાં બન્યો। 2 ઓક્ટોબર 2007ના રોજ તાપી જિલ્લો છે તે સુરત જિલ્લામાંથી છૂટો પાડવામાં આવ્યો। 2 ઓક્ટોબરના રોજ વધારે ફેરફારો થાય છે કેમ કે 2 ઓક્ટોબર છે તે ગાંધી જયંતિ છે, ગાંધીજીનો જન્મદિવસ છે। તાપી જિલ્લો 2 ઓક્ટોબર 2007 સુરતમાંથી છૂટો પડ્યો। 15 ઓગસ્ટ 2013ના રોજ 7 નવા જિલ્લાઓની રચના થઈ। જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે આ 7 નવા જિલ્લાઓની રચના કરવામાં આવી હતી। આગળ આપણે પ્રશ્નો અને જવાબ પણ જોઈશું। અરવલ્લી જિલ્લો બન્યો, બનાસકાંઠામાંથી છૂટો પાડવામાં આવ્યો। ત્યારબાદ બોટાદ, અમદાવાદ અને ભાવનગર જિલ્લાના પ્રદેશોમાંથી બન્યો। છોટાઉદેપુર વડોદરા જિલ્લામાંથી છૂટો પડ્યો। દેવભૂમિ દ્વારકા જામનગરમાંથી છૂટો પડ્યો। મહીસાગર, ખેડા અને પંચમહાલમાંથી છૂટો પડ્યો। મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાઓમાંથી રચાયો। ગીર સોમનાથ એ જૂનાગઢમાંથી બનાવવામાં આવ્યો। તો આ 7 જિલ્લાઓ છે તે 15 ઓગસ્ટ 2013ના રોજ બન્યા હતા। 1 જાન્યુઆરી 2025ના રોજ વાવ-થરાદ જિલ્લાની રચના બનાસકાંઠા જિલ્લામાંથી કરવામાં આવી, જેમાં 8 તાલુકાઓનો સમાવેશ થાય છે। આ ફેરફારો સાથે ગુજરાતમાં જિલ્લાઓની સંખ્યા 17થી વધીને હાલમાં 34 થઈ ગઈ છે। નવો જિલ્લો કયો બન્યો? વાવ-થરાદ જિલ્લો બન્યો 34મો જિલ્લો। કયા જિલ્લામાંથી બન્યો? તો બનાસકાંઠા જિલ્લામાંથી બન્યો। બનાસકાંઠા જિલ્લાને 14 તાલુકા હતા, કે જે ગુજરાતમાં સૌથી વધુ હતા। કોઈ પણ જિલ્લાના તાલુકામાં બનાસકાંઠા પ્રથમ નંબરે આવતું। હવે બનાસકાંઠામાં ફક્ત 6 તાલુકા રહ્યા છે અને 8 તાલુકા છે તે વાવ-થરાદમાં ગયા છે। આગળ જોઈએ, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? હવે આપણે પ્રશ્નો જોઈશું। 1 મે 1960ના રોજ થઈ હતી। ગુજરાતનું પાટનગર કયું છે? ગાંધીનગર છે। ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ડોક્ટર જીવરાજ નારાયણ મહેતા હતા। પૂરું નામ પણ યાદ રાખજો, પૂછાય છે। ગુજરાતનો દરિયા કિનારો ભારતના રાજ્યોમાં લંબાઈની દ્રષ્ટિએ કેટલામો છે? તો હંમેશાથી એ પ્રથમ નંબરે છે, સૌથી લાંબો દરિયા કિનારો છે। નવા આંકડા મુજબ 2300 કિલોમીટર જેટલો દરિયા કિનારો ગુજરાત પાસે છે। જૂના આંકડા મુજબ છે તે 1600 કિલોમીટર હતો। ગુજરાતમાં આવેલું કયું જ્યોતિર્લિંગ મંદિર પ્રખ્યાત છે? તો સોમનાથ મહાદેવ મંદિર છે તે પ્રખ્યાત છે। 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવ। બીજું જ્યોતિર્લિંગ પણ ગુજરાતમાં આવેલું છે, નાગેશ્વર, જે દ્વારકા જિલ્લામાં છે।
2 જ્યોતિર્લિંગ છે તે ગુજરાતમાં આવેલા છે. ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે? આંબો છે, એટલે કે આંબાનું વૃક્ષ. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? સુરખાબ છે, એટલે કે ફ્લેમિંગો. ગુજરાતમાં આવેલું કયું વન્યજીવ અભયારણ્ય એશિયાઈ સિંહો માટે વિશ્વભરમાં જાણીતું છે? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય. ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે? અમદાવાદ છે. 1411માં અહમદ શાહ દ્વારા અમદાવાદની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાતના કયા સ્થળ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઓળખાય છે? ચાંપાનેર, રાણી કી વાવ, અમદાવાદ શહેર અને ધોળાવીરા. આ 4 એવી જગ્યાઓ છે કે જે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ થયેલી છે. છેલ્લે 2021માં ધોળાવીરા છે તે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામ્યું. પ્રથમ પૂછે તો પ્રથમ ચાંપાનેર છે 2014માં. અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? અમદાવાદ શહેર છે. અમદાવાદ શહેર કઈ નદીના કિનારે આવેલું છે? સાબરમતી નદીના કિનારે. અમદાવાદ શહેરની સ્થાપના કોણે કરી હતી? સુલતાન અહેમદ શાહ પ્રથમે ઈસવીસન 1411માં. અમદાવાદ જિલ્લા વિશે જોઈએ, પછી આગળ એક પછી એક જિલ્લો આપણે જોતા જોઈશું. છેલ્લે વાવથરા જિલ્લાના પણ પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે. અમદાવાદ શહેર કયા ઉદ્યોગ માટે ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખાય છે? કાપડ ઉદ્યોગ માટે. અમદાવાદમાં આવેલી કઈ જાણીતી સંસ્થા અવકાશ સંશોધન સાથે સંકળાયેલી છે? તો 2 છે. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એટલે કે PRL. PRL નું પૂરું નામ પણ પૂછાય છે, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. અને બીજું છે સ્પેસ એપ્લિકેશન સેન્ટર SAC, જે ઇસરો દ્વારા સંચાલિત છે. SAC નું પણ પૂરું નામ પૂછાય છે, સ્પેસ એપ્લિકેશન સેન્ટર. અમદાવાદમાં આવેલું પ્રખ્યાત શાંતિ સ્મારક અને ગાંધીજીના નિવાસસ્થાનનું નામ શું છે? સાબરમતી આશ્રમ. અમદાવાદ જિલ્લામાં આવેલું કયું પ્રસિદ્ધ તળાવ સહેલગાહ માટે જાણીતું છે? તો એ છે કાંકરિયા તળાવ. ગુજરાતની હાઈકોર્ટ કયા શહેરમાં આવેલી છે? અમદાવાદ શહેરમાં છે, સોલા વિસ્તારમાં. અમદાવાદ જિલ્લામાં આવેલું કયું પ્રસિદ્ધ સ્થળ તેના અનોખા ઝૂલતા મિનારા માટે જાણીતું છે? તો એ છે સીદી બશીરની મસ્જિદ એટલે કે ઝૂલતા મિનારા. ભારતનું કયું પ્રથમ શહેર વિશ્વ વિરાસત સ્થળ તરીકે માન્યતા પ્રાપ્ત છે? તો એ છે અમદાવાદ શહેરનું ઐતિહાસિક સ્થાપત્ય, હિસ્ટોરિક સિટી ઓફ અમદાવાદ એટલે કે જૂનું અમદાવાદ. તો ભારતનું આ પ્રથમ એવું શહેર છે કે આખા શહેરને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું હોય. હવે આપણે જોઈએ અમરેલી જિલ્લો. અમરેલી જિલ્લો કયા પ્રદેશમાં આવેલો છે? સૌરાષ્ટ્રમાં આવેલો છે. અમરેલી જિલ્લાનું મુખ્ય મથક કયું છે? અમરેલી છે. અમરેલી જિલ્લો કયા ઉદ્યોગ માટે જાણીતો છે? સિંગતેલ, મગફળી તેલ અને કપાસ. અમરેલી જિલ્લામાંથી પસાર થતી મુખ્ય નદીઓ કઈ છે? શેત્રુંજી, રાવલ, ધાતરવડી, કાળુભાર અને શેલ. અમરેલી જિલ્લામાં આવેલો કયો ડુંગર ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે? ગીરનો ડુંગર એટલે કે ગીરની ટેકરીઓ. અમરેલી જિલ્લામાં આવેલું કયું અભયારણ્ય સિંહોના સંરક્ષણ માટે જાણીતું છે? તો એ છે ગીર અભયારણ્ય પૂર્વ ગીરનો ભાગ. પૂર્વમાં ગીરનો ભાગ છે તે અમરેલી જિલ્લામાં આવેલો છે, બાકી વધારે પડતું છે તે ગીર સોમનાથ જિલ્લામાં છે. અમરેલી જિલ્લામાં આવેલો કયો દરિયા કિનારો જાણીતો છે? જાફરાબાદ અને પીપાવાવ બંદર એ જાણીતા છે. અમરેલી જિલ્લાના કયા કવિ ગાંધી યુગના વંદનીય કવિ તરીકે ઓળખાય છે? કવિ કલાપી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. લાઠીના તેઓ રાજવી હતા, અમરેલી જિલ્લાના લાઠીના. અમરેલી જિલ્લામાં આવેલો કયો કિલ્લો ઐતિહાસિક મહત્વ ધરાવે છે? અમરેલીનો જૂનો કિલ્લો જેને કોટ કહે છે અને બાબરાનો કિલ્લો. હવે આપણે જોઈએ આણંદ જિલ્લો. આણંદ જિલ્લો કયા પ્રદેશમાં આવેલો છે? મધ્ય ગુજરાતમાં આવેલો છે. આણંદ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? આણંદ છે. આણંદ જિલ્લો કયા ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતો છે? દૂધ ઉત્પાદન, ખાસ કરીને અમૂલ ડેરી માટે આણંદ જિલ્લો છે તે જાણીતો છે. આણંદ જિલ્લામાંથી પસાર થતી મુખ્ય નદી કઈ છે? મહી નદી છે. આણંદ જિલ્લામાં આવેલી કઈ યુનિવર્સિટી કૃષિ ક્ષેત્રે મહત્વની છે? આણંદ કૃષિ યુનિવર્સિટી. ગુજરાતમાં ટોટલ 4 કૃષિ યુનિવર્સિટી આવેલી છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી મુખ્ય છે, પછી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી છે, આણંદ કૃષિ યુનિવર્સિટી છે અને નવસારી કૃષિ યુનિવર્સિટી છે. આણંદ જિલ્લામાં આવેલું કયું પ્રસિદ્ધ યાત્રાધામ છે? સ્વામિનારાયણ મંદિર વડતાલ. ભારતના શ્વેત ક્રાંતિના પ્રણેતા ડોક્ટર વર્ગીસ કુરિયનનો સંબંધ કયા સ્થળ સાથે છે જે આણંદ જિલ્લામાં આવેલું છે? અમૂલ
જે આણંદમાં છે. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ અમૂલનું પૂરું નામ પણ થાય છે. આણંદ જિલ્લામાં આવેલું કયું ગામ તેના પરંપરાગત વણાટકામ માટે જાણીતું છે? તો એ છે ધર્મજ. આણંદ જિલ્લામાં કયો પ્રસિદ્ધ મેળો ભરાય છે? વડતાલનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો. આણંદ જિલ્લામાં આવેલા કયા પ્રખ્યાત સ્થળે સરદાર પટેલનું જન્મસ્થળ છે? કરમસદ છે સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થળ આણંદ જિલ્લો. હવે આપણે વાત કરીએ અરવલ્લી જિલ્લા વિશે. અરવલ્લી જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? ગુજરાત રાજ્યમાં છે. અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક કયું છે? મોડાસા છે. અરવલ્લી જિલ્લો કયા ડુંગરમાળાના નામ પરથી રાખવામાં આવ્યો છે? અરવલ્લી ડુંગરમાળા, જેને ભારતની સૌથી જૂની ડુંગરમાળા ગણવામાં આવે છે, જે છેક દિલ્હીથી લઈ અને ગુજરાત સુધી ફેલાયેલી છે. આરાસુરના ડુંગરો, જે અંબાજી માતાનું મંદિર વગેરે છે, તે અરવલ્લી પર્વતમાળામાં આવે છે. અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર એ ગુરુ શિખર છે, જે માઉન્ટ આબુ રાજસ્થાનમાં આવેલું છે. અરવલ્લી જિલ્લો કયા વર્ષે અસ્તિત્વમાં આવ્યો? 2013માં 15 ઓગસ્ટ 2013ના રોજ સાબરકાંઠા જિલ્લામાંથી અલગ પડીને નવો જિલ્લો બન્યો અરવલ્લી જિલ્લો. અરવલ્લી જિલ્લામાંથી પસાર થતી મુખ્ય નદીઓ કઈ કઈ છે? મેશ્વો, માજુમ, વાત્રક અને ખારી. અરવલ્લી જિલ્લામાં આવેલો કયો મેળો પ્રખ્યાત છે? શામળાજીનો મેળો કારતક સુદ પૂનમના રોજ ભરાય છે. અરવલ્લી જિલ્લામાં કયું પ્રખ્યાત યાત્રાધામ આવેલું છે? શામળાજી આવેલું છે, જ્યાં વિષ્ણુ મંદિર આવેલું છે. અરવલ્લી જિલ્લાની સરહદ કયા રાજ્ય સાથે જોડાયેલી છે? રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે. અરવલ્લી જિલ્લામાં કયા પાકનું ઉત્પાદન મુખ્યત્વે થાય છે? મકાઈ, ઘઉં અને બાજરી. અરવલ્લી જિલ્લામાં આવેલો કયો પુરાતત્વીય સ્થળ જાણીતો છે? શામળાજી છે. પ્રાચીન અવશેષો અને શિલ્પો માટે તે જાણીતું છે. હવે આપણે વાત કરીએ બનાસકાંઠા જિલ્લો. બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? પાલનપુર છે, જેને ખુશ્બુનું શહેર, ફૂલોનું શહેર, સુગંધીઓના શહેર તરીકે ઓળખવામાં આવે છે, કારણ ત્યાં ફૂલોનો વ્યવસાય વધુ થાય છે અને ફૂલોમાંથી અત્તર બનાવવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી મુખ્ય નદી કઈ છે? બનાસ નદી છે, જે કુંવારિકા નદી તરીકે પણ ઓળખાય છે, કેમ કે તે કચ્છના રણમાં સમાઈ જાય છે, કોઈ પણ દરિયાને મળતી નથી. બનાસકાંઠા જિલ્લામાં આવેલું પ્રખ્યાત યાત્રાધામ કયું છે? અંબાજી મંદિર છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય પાક કયા કયા છે? બાજરી, બટાકા, જીરું અને શાકભાજી. બનાસકાંઠા જિલ્લામાં કઈ જાણીતી ડેરી આવેલી છે? બનાસ ડેરી છે, જે એશિયાની સૌથી મોટી દૂધ ઉત્પાદક ડેરીઓમાંની એક ડેરી છે. બનાસકાંઠા જિલ્લામાં કયો પર્વત ટેકરી આવેલી છે, જ્યાં અંબાજી મંદિર આવેલું છે? ગબ્બર ટેકરી આવેલી છે, અરવલ્લી ગિરિમાળાનો એક ભાગ છે. બનાસકાંઠા છે, એમાંથી બનાસકાંઠા જિલ્લાનું નામ છે, બનાસ ડેરી પણ છે અને બનાસ નદીનું નામ પણ છે, તો એ ત્રણ વસ્તુ યાદ રાખજો. અંબાજી મંદિર બનાસકાંઠા જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? દાંતા તાલુકામાં આવેલું છે. બનાસકાંઠા જિલ્લાનું પાલનપુર શહેર શા માટે જાણીતું છે? હીરા ઉદ્યોગ, અત્તરો અને ઐતિહાસિક મહત્વ માટે જાણીતું છે. બનાસકાંઠા જિલ્લાની સરહદ કયા ભારતીય રાજ્યને અડે છે? રાજસ્થાનને અડે છે. બનાસકાંઠા જિલ્લામાં રીંછના સંરક્ષણ માટે કયું અભયારણ્ય આવેલું છે? જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે. હવે આપણે વાત કરીએ ભરૂચ જિલ્લા વિશે. ભરૂચ જિલ્લો કયા પ્રદેશમાં આવેલો છે? દક્ષિણ ગુજરાતમાં આવેલો છે. ભરૂચ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ભરૂચ છે. ભરૂચ શહેર કઈ નદીના કિનારે આવેલું છે? નર્મદા નદીના કિનારે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય, કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. ભરૂચ કયા ઉદ્યોગ માટે જાણીતું છે? રસાયણ, ખાતર, પેટ્રોકેમિકલ્સ, એટલે કે ઔદ્યોગિક હબ છે ભરૂચ, જ્યાં દહેજ પણ આવેલું છે. ભરૂચ જિલ્લામાં આવેલું કયું પ્રાચીન બંદર જાણીતું છે? ભૃગુ કચ્છ ભરૂચનું જૂનું નામ છે. પ્રાચીન ભરૂચ બંદર એને ભૃગુ કચ્છ કહેતા હતા. ભરૂચ જિલ્લામાં આવેલો કયો પુલ નર્મદા નદી પર બાંધવામાં આવ્યો છે અને તેનું ઐતિહાસિક મહત્વ છે? તો એ છે ગોલ્ડન બ્રિજ. ભરૂચ જિલ્લામાં કયો મેળો ખૂબ પ્રખ્યાત છે? કબીરવડનો મેળો. નર્મદા નદીના કિનારે કબીરવડ આવેલો છે, ત્યાં મેળો ભરાય છે. એ સિવાય ભાડભૂતનો મેળો પણ ખૂબ જ ફેમસ છે.
ભરૂચ જિલ્લામાં આવેલું કયું તળાવ પક્ષીઓ માટે જાણીતું છે? દુધિયા તળાવ. ભરૂચ જિલ્લામાં આવેલું કયું ધાર્મિક સ્થળ સંત કબીર સાથે સંકળાયેલું છે? કબીરવડ. ભરૂચ સિટીથી 12 કિલોમીટર દૂર થાય છે. ભરૂચ જિલ્લામાંથી કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પસાર થાય છે? નેશનલ હાઈવે 8 એ જૂનો નંબર છે. હાલ નવા નંબર પ્રમાણે નેશનલ હાઈવે 48 અને નેશનલ હાઈવે 53. જૂના નંબર પૂછે કે કયો જૂનો નંબર પસાર થતો હતો તો નેશનલ હાઈવે 8 અને નેશનલ હાઈવે 6. હાલ પૂછે તો 48 અને 53. હવે આપણે વાત કરીએ ભાવનગર જિલ્લા વિશે. ભાવનગર જિલ્લો કયા પ્રદેશમાં આવેલો છે? સૌરાષ્ટ્રમાં આવેલો છે. ભાવનગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ભાવનગર પોતે જ છે. ભાવનગર શહેર કયા રાજવી દ્વારા સ્થાપવામાં આવ્યું હતું? ભાવસિંહજી ગોહિલ દ્વારા સ્થપાયું હતું. ભાવનગર જિલ્લો કયા ઉદ્યોગ માટે જાણીતો છે? જહાજ ભાંગવાના ઉદ્યોગ માટે જાણીતો છે. જે અલંગ આખું છે દરિયા કિનારે, તે અલંગ જહાજ ભાંગવાનો વ્યવસાય માટે ફેમસ છે. અને બીજું છે મીઠાનો ઉદ્યોગ. ભાવનગર જિલ્લામાંથી પસાર થતી મુખ્ય નદીઓ કઈ છે? શેત્રુંજી, કાળુભાર અને માલણ. ભાવનગર જિલ્લામાં આવેલો કયો ડુંગર ધાર્મિક અને જૈન તીર્થધામ તરીકે જાણીતો છે? શેત્રુંજી ડુંગર, જે પાલીતાણામાં આવેલો છે. ભાવનગર જિલ્લામાં આવેલું કયું પક્ષી અભયારણ્ય પ્રખ્યાત છે? તો એ છે વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, જે બ્લેકબગ માટે જાણીતું છે. ભાવનગર જિલ્લામાં આવેલું કયું બંદર સક્રિય વેપારી બંદર છે? તો એ છે ભાવનગર બંદર. ભાવનગર જિલ્લામાં આવેલી કઈ યુનિવર્સિટી શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપી રહી છે? મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી. ભાવનગર જિલ્લાનો કયો મેળો પરંપરાગત રીતે પ્રખ્યાત છે? પાલીતાણાનો મેળો, જે શેત્રુંજ્ય અને તળાજાનો મેળો. શેત્રુંજ્ય પર્વત ઉપર ભરાય છે પાલીતાણાનો મેળો, એ ફેમસ છે. એ સિવાય તળાજાનો મેળો છે એ પણ ફેમસ છે. નરસિંહ મહેતાનો જન્મ છે તે તળાજામાં થયો હતો. અને શેત્રુંજ્ય પર્વત ઉપર ઘણા બધા જૈન દેરાસરો છે તે આવેલા છે પાલીતાણામાં. હવે આપણે વાત કરીએ બોટાદ જિલ્લો. બોટાદ જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? તો એ ગુજરાતમાં છે. બોટાદ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? બોટાદ પોતે જ છે. બોટાદ જિલ્લાની સ્થાપના ક્યારે થઈ હતી? 15 ઓગસ્ટ 2013ના રોજ થઈ હતી. બોટાદ જિલ્લો કયા જિલ્લાઓમાંથી વિભાજન કરીને બનાવવામાં આવ્યો છે? અમદાવાદ અને ભાવનગરમાંથી અલગ કરીને બોટાદ જિલ્લો બન્યો છે. બોટાદ જિલ્લામાં કયું પ્રખ્યાત યાત્રાધામ આવેલું છે? તો એ છે સાળંગપુર હનુમાન મંદિર, જેને કષ્ટભંજન હનુમાન મંદિર પણ કહે છે. સાળંગપુર છે તે હનુમાનજીનું મંદિર ખૂબ જ ફેમસ છે, બોટાદ જિલ્લામાં આવેલું છે. બોટાદ શહેર કઈ નદીના કિનારે આવેલું છે? સુખભાદર નદીના કિનારે છે બોટાદ. બોટાદ જિલ્લામાં કયા પાકનું ઉત્પાદન મુખ્યત્વે થાય છે? કપાસ, ઘઉં અને મગફળીનું ઉત્પાદન થાય છે. બોટાદ જિલ્લામાં આવેલું કયું સરોવર જાણીતું છે? ગોમા તળાવ છે તે જાણીતું છે. બોટાદ જિલ્લામાં કયા કવિ કે સાહિત્યકારનો જન્મ થયો હતો? કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર, એટલે કે કવિ બોટાદકરનો જન્મ થયો હતો. બોટાદ જિલ્લાનો કયો મેળો પ્રખ્યાત છે? સાળંગપુર હનુમાનજી મંદિરનો મેળો. હવે આપણે વાત કરીશું છોટાઉદેપુર જિલ્લા વિશે. છોટાઉદેપુર જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? તો તે ગુજરાત રાજ્યમાં આવેલ છે. છોટાઉદેપુર જિલ્લાનું મુખ્ય મથક કયું છે? છોટાઉદેપુર પોતે જ છે. છોટાઉદેપુર જિલ્લો કયા પ્રકારના સમુદાયની બહુમતી માટે જાણીતો છે? આદિવાસી સમુદાય, ખાસ કરીને રાઠવા સમુદાય. છોટાઉદેપુર જિલ્લો કઈ કલાકારી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે? પિઠોરા ચિત્રકલા માટે તે વર્લ્ડ ફેમસ છે. છોટાઉદેપુર જિલ્લામાં કયો પ્રખ્યાત મેળો ભરાય છે? ક્વાંટનો આદિવાસી મેળો ભરાય છે, અથવા તો ક્વાંટ ગેર મેળો. છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી મુખ્ય નદી કઈ છે? ઓરસંગ નદી છે. છોટાઉદેપુર જિલ્લો કયા ખનિજ ઉત્પાદન માટે જાણીતો છે? ફ્લોરસ્પાર માટે જાણીતો છે, જેનું બીજું નામ છે ફ્લોરાઇટ. છોટાઉદેપુર જિલ્લો કયા પાક માટે મુખ્યત્વે જાણીતો છે? તો છોટાઉદેપુરમાં મકાઈ સૌથી વધુ થાય છે. છોટાઉદેપુર જિલ્લો કયા જિલ્લાઓ સાથે સરહદ વહેંચે છે? વડોદરા, પંચમહાલ, દાહોદ ગુજરાતમાં અને રાજ્યની વાત કરીએ તો મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજ્યો સાથે સરહદ ધરાવે છે. હવે આપણે વાત કરીએ દાહોદ જિલ્લા વિશે. દાહોદ જિલ્લો ગુજરાતના કયા ભાગમાં આવેલો છે? પૂર્વ ભાગમાં. રાજસ્થાન અને
મધ્યપ્રદેશની સરહદે આવેલો છે દાહોદ જિલ્લો. દાહોદ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? દાહોદ પોતે જ છે. દાહોદ જિલ્લાનું પ્રાચીન નામ શું હતું? દધીપદ્ર હતું. મુઘલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ કયા સ્થળે થયો હોવાનું મનાય છે? દાહોદમાં થયો હતો. દાહોદ જિલ્લો કયા આદિવાસી સમુદાયની બહુમતી ધરાવે છે? ભીલ. દાહોદ જિલ્લામાંથી પસાર થતી મુખ્ય નદી કઈ છે? પાનમ નદી છે. દાહોદ જિલ્લામાં આવેલો પ્રખ્યાત મેળો કયો છે? ગોળ ગધેડાનો મેળો, જે દિવાળી પછી ભરાય છે. દાહોદ જિલ્લામાં કયો ઔદ્યોગિક વિસ્તાર આવેલો છે જે રેલવે વર્કશોપ માટે જાણીતો છે? તો એ છે દાહોદ રેલવે વર્કશોપ. દાહોદ જિલ્લામાં આવેલું કયું સ્થળ જૈન તીર્થધામ તરીકે જાણીતું છે? તો એ છે ગરબાડા આંબલી મહુડી જૈન દેરાસર. દાહોદ જિલ્લાને દ્વાર તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે? ગુજરાત અને મધ્યપ્રદેશ રાજસ્થાન વચ્ચેના પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવે છે. દાહોદ એટલે કે દોહદ રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંને સાથે તે હદ એટલે કે સરહદ ધરાવે છે, એટલે તેને દ્વાર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીશું ડાંગ જિલ્લા વિશે. ડાંગ જિલ્લો ગુજરાતના કયા ભાગમાં આવેલો છે? દક્ષિણ ગુજરાત સહ્યાદ્રી પર્વતમાળામાં તે આવેલો છે. ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? આહવા છે. ડાંગનું મુખ્ય મથક આહવા. જેના પણ અલગ મુખ્ય મથક છે તે ખાસ યાદ રાખી લેજો, વારંવાર તે પૂછવામાં આવી રહ્યા છે. ડાંગ જિલ્લો કઈ બાબત માટે જાણીતો છે? ગાઢ જંગલો, કુદરતી સૌંદર્ય અને આદિવાસી સંસ્કૃતિ માટે તે જાણીતો છે. ડાંગ જિલ્લામાં કઈ મુખ્ય આદિવાસી જાતિ વસવાટ કરે છે? તો તે છે ભીલ, કુકણા, વારલી, ગામિત અને કોલધા. આ બધા જ છે તે ડાંગ જિલ્લામાં વસવાટ કરે છે. ડાંગ જિલ્લામાં કયો પ્રખ્યાત ધોધ આવેલો છે? તો એ છે ગીરા ધોધ, જે વઘઈની નજીક આવેલો છે. ડાંગ જિલ્લામાં આવેલું એકમાત્ર ગિરિમથક કયું છે? તો એ છે સાપુતારા. ડાંગ જિલ્લામાંથી પસાર થતી મુખ્ય નદી કઈ છે? અંબિકા નદી છે. ડાંગ જિલ્લામાં કયું પ્રખ્યાત વન્યજીવ અભયારણ્ય આવેલું છે? વાંસદા નેશનલ પાર્ક આવેલો છે, જે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે પણ ઓળખાય છે. ટોટલ 4 નેશનલ પાર્ક છે તે ગુજરાતમાં આવેલા છે. એમાંનો એક છે વાંસદા, બીજો છે ગીર સોમનાથ, ત્રીજો છે વેળાવદર અને ચોથો છે જામનગરમાં આવેલો મરીન પાર્ક. ડાંગ જિલ્લામાં કયો મેળો પ્રખ્યાત છે? ડાંગ દરબાર છે, જે હોળી પૂર્વે ભરાય છે. ડાંગ જિલ્લામાં કયા પ્રકારના વૃક્ષો મુખ્યત્વે જોવા મળે છે? સાગ, વાંસ, મહુડો અને હળદુ જોવા મળે છે. હવે આપણે વાત કરીએ દેવભૂમિ દ્વારકા જિલ્લા વિશે. દેવભૂમિ દ્વારકા જિલ્લો કયા પ્રદેશમાં આવેલો છે? તો તે સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ખંભાળિયા છે. જો દેવભૂમિનું ખંભાળિયા છે તે ચોખા ઘી માટે જાણીતું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો કયા ધાર્મિક સ્થળ માટે વિશ્વભરમાં જાણીતો છે? તો એ છે દ્વારકાધીશ મંદિર, જેનું બીજું નામ છે જગત મંદિર. પૂછવામાં આવે દ્વારકાધીશ મંદિરમાં કોની મૂર્તિ છે? તો કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. દ્વારકાધીશ મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? ગોમતી નદીના કિનારે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો કયો ટાપુ પ્રવાસી આકર્ષણનું કેન્દ્ર છે? તો એ છે બેટ દ્વારકા. જો દ્વારકા અલગ છે, બેટ દ્વારકા પણ અલગ છે. બેટ દ્વારકા જવા માટે કયા માર્ગનો ઉપયોગ થાય છે? ઓખાથી ફેરીબોટ અને સુદર્શન સેતુ દ્વારા. પહેલા શું હતું? ખાલી ફેરીબોટ હતી, એટલે કે બોટમાં બેસીને તમારે બેટ ઉપર જવું પડતું હતું, પરંતુ હવે ત્યાં સુદર્શન સેતુ પણ બની ગયો છે. બાય હાઈવે પણ તમે સીધા બેટ દ્વારકા જઈ શકો છો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કયું પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ આવેલું છે? એ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ. દેવભૂમિ દ્વારકા જિલ્લાનો કયો દરિયા કિનારો તેના સ્વચ્છ પાણી અને કોરલ રીફ્સ માટે જાણીતો છે? તો એ છે શિવરાજપુર બીચ, જેને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ પણ મળેલું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કયો મેળો ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે? તો એ છે જન્માષ્ટમીનો મેળો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું કયું સ્થળ દરિયાઈ જીવસૃષ્ટિ માટે મહત્વનું છે? તો એ છે દ્વારકા નજીકનો દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, જે મરીન નેશનલ પાર્ક જામનગર જિલ્લામાં આવેલો છે, પરંતુ તે કચ્છના અખાતમાં દ્વારકા સુધી ફેલાયેલો છે.
વાત કરીએ ગાંધીનગર જિલ્લા વિશે, આપણું પાટનગર છે ગાંધીનગર. ગાંધીનગર કઈ નદીના કિનારે આવેલું છે? સાબરમતી નદીના કિનારે. સાબરમતી નદી છે તે ગુજરાતની સૌથી લાંબી નદી છે. ગાંધીનગર શહેરની સ્થાપના કયા હેતુથી કરવામાં આવી હતી? ગુજરાતની નવી રાજધાની તરીકે તેની સ્થાપના કરવામાં આવી હતી. ગાંધીનગરમાં આવેલું પ્રખ્યાત મંદિર કયું છે? અક્ષરધામ મંદિર, જે સ્વામિનારાયણનું મંદિર છે તે. ગાંધીનગરમાં આવેલી પ્રખ્યાત યુનિવર્સિટી કઈ છે? તો અહીં ગુજરાત યુનિવર્સિટી આવેલી છે. પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી એટલે કે PDEU આવેલી છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન NID આવેલું છે. તમે કોઈ પણ એક લખી શકો પૂછાય તો, બાકી ઓપ્શન પ્રમાણે તમારે જવાબ આપવાનો રહેશે. ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે શા માટે ઓળખવામાં આવે છે? વિશાળ વૃક્ષારોપણ અને હરિયાળીના કારણે. ગાંધીનગર જિલ્લામાં કયું પ્રખ્યાત ટેકનિકલ શિક્ષણ સંસ્થાન આવેલું છે? તો એ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર, IITGN. ગાંધીનગર કયા મુખ્ય હાઈવે પર આવેલું છે? નેશનલ હાઈવે 48, જેનો જૂનો નંબર છે તે નેશનલ હાઈવે 8 હતો. ગાંધીનગરમાં કયું પ્રખ્યાત મ્યુઝિયમ આવેલું છે? ગાંધીનગર મ્યુઝિયમ, જે ગુજરાત રાજ્ય પુરાતત્વ સંગ્રહાલય દ્વારા સંચાલન થાય છે. ગાંધીનગરમાં આવેલું સૌથી મોટું સરકારી ભવન કયું છે? સ્વર્ણિમ સંકુલ છે, જે સચિવાલય છે. ગાંધીનગરમાં કયો પ્રખ્યાત વોટર થીમ પાર્ક આવેલો છે? સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક થીમ આવેલો છે. હવે આપણે વાત કરીએ ગીર સોમનાથ જિલ્લા વિશે. ગીર સોમનાથ જિલ્લો કયા પ્રદેશમાં આવેલો છે? સૌરાષ્ટ્રમાં આવેલો છે. ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? વેરાવળ છે, ખાસ યાદ રાખવું. ગીર સોમનાથ જિલ્લો કયા વર્ષે અસ્તિત્વમાં આવ્યો? 2013માં જૂનાગઢ જિલ્લામાંથી તેને બનાવવામાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં આવેલું પ્રખ્યાત જ્યોતિર્લિંગ મંદિર કયું છે? સોમનાથ મહાદેવ મંદિર છે. ગીર સોમનાથ જિલ્લામાંથી પસાર થતી મુખ્ય નદીઓ કઈ કઈ છે? હિરણ, કપિલા, સરસ્વતી અને સિંગવડો છે. ગીર સોમનાથ જિલ્લામાં આવેલો કયો દરિયા કિનારો જાણીતો છે? સોમનાથ અને વેરાવળનો દરિયા કિનારો. ગીર સોમનાથ જિલ્લામાં કયું પ્રખ્યાત અભયારણ્ય આવેલું છે? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય. ગીર સોમનાથ જિલ્લાનો કયો તાલુકો બંદર અને મત્સ્ય ઉદ્યોગ માટે પ્રખ્યાત છે? તો એ છે વેરાવળ. ગીર સોમનાથ જિલ્લામાં કયું ઐતિહાસિક સ્થળ આવેલું છે જે ભગવાન કૃષ્ણના દેહત્યાગ સાથે સંકળાયેલું છે? તો એ છે ભાલકા તીર્થ. ગીર સોમનાથ જિલ્લામાં આવેલું કયું પ્રસિદ્ધ બૌદ્ધ ગુફા સંકુલ છે? પ્રભાસ પાટણની બૌદ્ધ ગુફાઓ. હવે આપણે વાત કરીશું જામનગર જિલ્લા વિશે. જામનગર જિલ્લો કયા પ્રદેશમાં આવેલો છે? સૌરાષ્ટ્રમાં આવેલો છે. જામનગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે? જામનગર છે. જામનગર જિલ્લો કયા ઉદ્યોગ માટે જાણીતો છે? રિફાઇનરી, ત્યાં રિલાયન્સ અને SR રિફાઇનરીઓ આવેલી છે. એ સિવાય પિત્તળ ઉદ્યોગ અને બાંધણી માટે પણ તે જાણીતો છે. એ સિવાય મેસ માટે પણ તે જાણીતો છે. જામનગર જિલ્લામાંથી પસાર થતી મુખ્ય નદીઓ કઈ છે? રંગમતી, નાગમતી, સસોઈ અને ફોફળ. જામનગર જિલ્લામાં આવેલો કયો દરિયા કિનારો જાણીતો છે અને અહીં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે? ખંભાળિયા નજીકનો દરિયા કિનારો જાણીતો છે અને અહીં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન મરીન નેશનલ પાર્ક છે તે આવેલો છે. એકચ્યુઅલી ખંભાળિયા છે તે દેવભૂમિ દ્વારકામાં છે, પરંતુ તેની સાઈડનો જે દરિયા કિનારો છે જામનગર જિલ્લાનો તે ફેમસ છે અને મરીન નેશનલ પાર્ક તો છે જ. જામનગર શહેર કયા રાજવી દ્વારા સ્થાપવામાં આવ્યું હતું? જામ રાવલ દ્વારા સ્થપાયું હતું. જામનગર જિલ્લામાં આવેલું કયું પ્રસિદ્ધ મંદિર રામધૂન માટે જાણીતું છે? બાલા હનુમાન મંદિર. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ગુજરાતના કયા જિલ્લાના વતની છે? જામનગરના વતની છે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા. જામનગરના કયા ક્રિકેટર જામ સાહેબ તરીકે જાણીતા હતા અને ક્રિકેટમાં તેમનું શું યોગદાન છે? જામ સાહેબ એટલે કે રણજીતસિંહજી હતા અને રણજી ટ્રોફી છે તે તેમના નામ પરથી રમાય છે. તેઓ પણ ક્રિકેટર હતા. એ સિવાય જામનગરના અજય જાડેજા પણ ક્રિકેટર હતા. જામનગર શહેર કયા રાજવી પરિવાર સાથે સંકળાયેલું છે? જાડેજા રાજપૂત પરિવાર. હવે આપણે વાત કરીએ જૂનાગઢ જિલ્લા વિશે. જૂનાગઢ જિલ્લો કયા પ્રદેશમાં આવેલો છે? સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલો છે.
જુનાગઢ જિલ્લાનું મુખ્ય મથક જુનાગઢ શહેર છે. જુનાગઢ શહેરમાં આવેલો મુખ્ય અને ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? ગિરનાર પર્વત છે. જુનાગઢમાં કયા પ્રાચીન શાસકોના શિલાલેખો આવેલા છે? સમ્રાટ અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્ત ત્રણેયનો એક જ મોટી શિલામાં ત્રણેયના લેખ લખેલા છે. અશોકનો શિલાલેખ છે તેમાં જ રુદ્રદામા અને સ્કંદગુપ્તે પણ લેખો લખાવેલા છે. જુનાગઢ જિલ્લામાં મૌર્ય યુગ સમયનું કયું પ્રસિદ્ધ તળાવ આવેલું છે? તો એ છે સુદર્શન તળાવ. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા આ બનાવડાવવામાં આવ્યું હતું. જુનાગઢ શહેર કયા ઐતિહાસિક કિલ્લા માટે જાણીતું છે? તો અહીં ઉપરકોટનો કિલ્લો આવેલો છે. જુનાગઢ જિલ્લામાંથી પસાર થતી મુખ્ય નદીઓ કઈ કઈ છે? ભાદર, ઓજત, ઉબેણ અને સોનરખ. અડીકડી વાવ અને નવઘણ કૂવો કયા જિલ્લામાં આવેલા છે? જુનાગઢ જિલ્લામાં ઉપરકોટના કિલ્લામાં અડીકડી વાવ અને નવઘણ કૂવો છે તે આવેલા છે. ગિરનાર પર્વત પર કયા પ્રખ્યાત જૈન મંદિરો આવેલા છે? નેમિનાથ, પાર્શ્વનાથ, મલ્લીનાથ વગેરેના જૈન દેરાસરો આવેલા છે. જુનાગઢમાં આવેલો કયો પ્રસિદ્ધ મેળો ગિરનારની તળેટીમાં ભરાય છે? તો એ છે ભવનાથનો મેળો. હવે આપણે વાત કરીએ કચ્છ જિલ્લા વિશે. કચ્છ જિલ્લો ગુજરાતના કયા ભાગમાં આવેલો છે? પશ્ચિમ ભાગમાં આવેલો છે. સૌથી મોટો જિલ્લો છે કચ્છ જિલ્લો, જે ભારતનો પણ સૌથી મોટો જિલ્લો છે. ભારતમાં બીજા નંબરે છે તે લેહ જિલ્લો આવે છે, જે લદ્દાખમાં છે. કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ભુજ છે. કચ્છનું ભુજ. કચ્છમાં આવેલો સૌથી ઊંચો ડુંગર કયો છે? કાળો ડુંગર છે, જે ઉત્તર ધારમાં આવેલો છે. કચ્છના રણમાં કયો પ્રખ્યાત ઉત્સવ ઉજવવામાં આવે છે? રણોત્સવ ઉજવવામાં આવે છે દર વર્ષે. કચ્છમાં આવેલો પ્રખ્યાત દરિયા કિનારો કયો છે? માંડવી બીચ પ્રખ્યાત છે. કચ્છ જિલ્લામાં કયું ઐતિહાસિક હડપ્પન સંસ્કૃતિનું સ્થળ આવેલું છે? તો એ છે ધોળાવીરા. કચ્છ કયા પ્રકારના ભરતકામ માટે પ્રખ્યાત છે? કચ્છી ભરતકામ. કચ્છમાંથી કઈ નદીઓ પસાર થાય છે? ખારી, રૂકમાવતી, ભૂખી, કનકાવતી, કાળી, લાકડકી વગેરે મોટાભાગની નદીઓ છે તે મોસમી નદીઓ છે. કચ્છનું નાનું રણ શેના માટે પ્રખ્યાત છે? ઘુડખર એટલે કે જંગલી ગધેડા અભયારણ્ય માટે તે પ્રખ્યાત છે. કચ્છ જિલ્લાને કઈ બે મુખ્ય ભૌગોલિક વિશેષતાઓમાં વહેંચી શકાય છે? કચ્છનું મોટું રણ અને કચ્છનું નાનું રણ. હવે આપણે વાત કરીએ ખેડા જિલ્લા વિશે. ખેડા જિલ્લો ગુજરાતના કયા ભાગમાં આવેલો છે? મધ્ય ગુજરાતમાં આવેલો છે. ખેડા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? નડિયાદ છે. ખેડા જિલ્લો કયા પાકના ઉત્પાદન માટે જાણીતો છે? તમાકુ અને ડાંગર એટલે કે ચોખાના ઉત્પાદન માટે ખેડા જાણીતો છે. ખેડા જિલ્લામાંથી પસાર થતી મુખ્ય નદીઓ કઈ છે? મહી અને શેઢી છે. ખેડા જિલ્લામાં આવેલું કયું પ્રસિદ્ધ યાત્રાધામ છે? ડાકોર છે, જ્યાં રણછોડરાયજીનું મંદિર આવેલું છે. ખેડા જિલ્લામાં આવેલું કયું સરોવર જાણીતું છે? તો એ છે વઢવાણા તળાવ. યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે. ખેડા જિલ્લામાં આવેલો કયો ઐતિહાસિક દરવાજો પ્રખ્યાત છે? તો એ દરવાજો છે કપડવંજનો દંડકાય દરવાજો, જે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. ત્યાર પછી ખેડા જિલ્લાના નડિયાદમાં કયું ઐતિહાસિક મંદિર પ્રખ્યાત છે? તો એ છે સંતરામ મંદિર. ક્યાં આવેલું છે? ખેડા જિલ્લાના નડિયાદમાં. ખેડા જિલ્લાના કયા મહાનુભાવ ગુજરાતના આદ્ય ક્રાંતિકારી તરીકે ઓળખાય છે? તો એ છે સરદાર વલ્લભભાઈ પટેલ. ખેડા જિલ્લાના કયા ક્રાંતિકારીએ ખેડા સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું હતું? સરદાર વલ્લભભાઈ પટેલ. હવે આપણે વાત કરીએ મહીસાગર જિલ્લા વિશે. મહીસાગર જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? ગુજરાત રાજ્યમાં આવેલો છે. મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે? લુણાવાડા છે. મહીસાગર જિલ્લામાંથી પસાર થતી મુખ્ય નદી કઈ છે? મહી નદી છે. મહીસાગર જો જિલ્લાના નામમાં જ મહી સમાયેલું છે. અને મુખ્ય મથક પણ ખાસ યાદ રાખજો, લુણાવાડા છે. મહીસાગર જિલ્લો કયા જિલ્લામાંથી વિભાજિત કરીને બનાવવામાં આવ્યો હતો? ખેડા અને પંચમહાલમાંથી અલગ થયો હતો. મહીસાગર જિલ્લામાં આવેલું પ્રખ્યાત યાત્રાધામ અથવા તો સ્થાપત્ય જૂથ કયું છે? કાલેશ્વરી જૂથના સ્થાપત્યો છે, જે લુણાવાડા નજીક આવેલા છે. મહીસાગર જિલ્લામાં કયા રાજ્યો આવેલા છે? બે રજવાડા છે, લુણાવાડાનું રજવાડું અને
બાલાસિનોરનું રજવાડું. મહીસાગર જિલ્લાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 2013માં. મહીસાગર જિલ્લામાં કયો પ્રખ્યાત ડેમ આવેલો છે? તો એ છે કડાણા ડેમ. મહી નદી ઉપર છે કડાણા ડેમ. મહીસાગર જિલ્લામાં આવેલું પ્રખ્યાત પુરાતત્વીય સ્થળ કયું છે? બાલાસિનોર નજીકનું રૈયાલી ગામ છે, જ્યાં ડાયનોસોરના અવશેષો અને ઈંડા મળી આવ્યા હતા અને તેના માટે તે પ્રખ્યાત છે. હવે આપણે મહેસાણા જિલ્લા વિશે વાત કરીશું. મહેસાણા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? મહેસાણા પોતે જ છે. મહેસાણા જિલ્લો કયા ઉદ્યોગ માટે જાણીતો છે? દૂધ ઉત્પાદન. દૂધસાગર ડેરી ત્યાં આવેલી છે. એ સિવાય તેલ અને ગેસ એટલે કે ઓએનજીસી અને એન્જિનિયરિંગ માટે મહેસાણા જિલ્લો છે તે જાણીતો છે. મહેસાણા જિલ્લામાં આવેલું પ્રખ્યાત સૂર્ય મંદિર કયું છે? મોઢેરાનું સૂર્ય મંદિર. મહેસાણા જિલ્લામાંથી પસાર થતી મુખ્ય નદી કઈ છે? પુષ્પાવતી નદી છે. મોઢેરા સૂર્ય મંદિર નજીક આવેલી છે. સાબરમતી નદી જિલ્લાની પૂર્વ સરહદ પરથી નીકળે છે. મહેસાણા જિલ્લામાં આવેલી પ્રખ્યાત ડેરીનું નામ શું છે? દૂધસાગર ડેરી. કયા જિલ્લામાં આવેલી છે? મહેસાણા જિલ્લામાં. મહેસાણા જિલ્લામાં આવેલું કયું તળાવ તેના ઐતિહાસિક મહત્વ માટે જાણીતું છે? તો એ છે મોઢેરાનું રામકુંડ એટલે કે સૂર્ય મંદિરની આગળ આવેલું છે રામકુંડ. મહેસાણા જિલ્લામાં આવેલું કયું સ્થળ જૈન તીર્થધામ તરીકે પ્રખ્યાત છે? તારંગા હિલ, જે જૈન દેરાસરો માટે ફેમસ છે. મહેસાણા જિલ્લામાં આવેલા કયા સ્થળે પુરાતત્વીય ઉત્ખનન થયેલું છે? વડનગર ખાતે. ત્યાં શર્મિષ્ઠા તળાવ અને કીર્તિ તોરણ પણ આવેલા છે. ને વડનગર આપણા વડાપ્રધાનશ્રીનું જન્મસ્થાન પણ છે. એ સિવાય તાનારીરીની સમાધિ પણ વડનગર ખાતે આવેલી છે. ગુજરાતનું હયાત સૌથી જૂનું શહેર એ પણ વડનગર છે. મહેસાણા જિલ્લાના કયા ગામમાં કદાવર ગાયો જોવા મળે છે અને તે ડેરી ઉદ્યોગનું કેન્દ્ર છે? તો એ છે વિસનગર. મહેસાણા જિલ્લાના કયા સ્થળે મહેસાણા અર્બન બેંક દ્વારા સંચાલિત બાલવાટિકા અને સંગ્રહાલય આવેલું છે? મહેસાણા શહેરમાં આવેલું છે. હવે આપણે મોરબી જિલ્લા વિશે વાત કરીએ. મોરબી જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? ગુજરાત રાજ્યમાં. મોરબી જિલ્લાનું મુખ્ય મથક કયું છે? મોરબી પોતે જ છે. મોરબી શહેર કઈ નદીના કિનારે આવેલું છે? મચ્છુ નદીના કિનારે આવેલું છે. મોરબી જિલ્લો કયા જિલ્લાઓમાંથી વિભાજિત કરીને બનાવવામાં આવ્યો હતો? રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર. મોરબી જિલ્લો કયા ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતો છે? સિરામિક ઉદ્યોગ એટલે કે ટાઇલ્સ, સેનેટરી વેર વગેરે. મોરબી શહેર કયા શાસકોનું રજવાડું હતું? ઝાલા રાજપૂતોનું રજવાડું હતું મોરબી શહેર. મોરબીમાં આવેલો કયો પ્રખ્યાત પુલ તૂટી પડ્યો હતો? ઝૂલતો પુલ એટલે કે કેબલ બ્રિજ. મોરબી જિલ્લામાં આવેલું પ્રખ્યાત પક્ષી અભયારણ્ય કયું છે? વાંકાનેરનું રામપરા વન્યજીવ અભયારણ્ય. મોરબીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? મોરબી રાજ્યના સ્થાપક ઠાકોર સાહેબ રાવજી બીજા હતા. આધુનિક મોરબી શહેરની સ્થાપના વાઘજી ઠાકોરે કરી હતી. તો બંને યાદ રાખજો. મોરબી જિલ્લો દરિયા કિનારો ધરાવે છે? તો જવાબ આવશે હા, તે થોડો દરિયા કિનારો ધરાવે છે, માળિયા મિયાણા નજીક. હવે વાત કરીએ નર્મદા જિલ્લા વિશે. નર્મદા જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? ગુજરાત રાજ્યમાં. નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? રાજપીપળા છે. નર્મદા જિલ્લામાંથી પસાર થતી મુખ્ય નદી કઈ છે? નર્મદા નદી. નર્મદા જિલ્લામાં આવેલું વિશ્વ પ્રસિદ્ધ સ્થળ કયું છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. સરદાર સરોવર ડેમ પાસે આવેલું છે, જે વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ છે. એ સિવાય સરદાર સરોવર ડેમ પણ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીમાં આવેલો છે. નર્મદા જિલ્લામાં કયો પ્રખ્યાત ડેમ આવેલો છે? સરદાર સરોવર ડેમ. નર્મદા જિલ્લામાં કયું રાજવી રાજ્ય આવેલું છે? રાજપીપળા રજવાડું આવેલું છે. નર્મદા જિલ્લામાં કયો જંગલ વિસ્તાર અભયારણ્ય આવેલું છે? સુરપાણેશ્વર વન્યજીવ અભયારણ્ય. નર્મદા જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર કયા પ્રકારનો છે? ડુંગરાળ અને આદિવાસી વસ્તી ધરાવતો છે. નર્મદા જિલ્લાની રચના ક્યારે થઈ હતી? 1997માં થઈ હતી. હવે આપણે વાત કરીએ નવસારી જિલ્લા વિશે. નવસારી જિલ્લો ગુજરાતના કયા ભાગમાં આવેલો છે? દક્ષિણ ગુજરાતમાં આવેલો છે. નવસારી જિલ્લાનું મુખ્ય મથક કયું છે? નવસારી પોતે જ છે.
નવસારી જિલ્લો કયા ઉદ્યોગ માટે જાણીતો છે? સુગર એટલે કે ખાંડ ખેતી, ખાસ કરીને કેરી અને ચીકુની ખેતી કરવામાં આવે છે, અને કાપડ ઉદ્યોગ માટે પણ નવસારી જિલ્લો છે તે ફેમસ છે. નવસારી જિલ્લામાંથી પસાર થતી મુખ્ય નદીઓ કઈ છે? પૂર્ણા નદી, અંબિકા, કાવેરી અને ખખેરા નદી. નવસારી જિલ્લામાં આવેલ પ્રખ્યાત કૃષિ યુનિવર્સિટી કઈ છે? નવસારી કૃષિ યુનિવર્સિટી છે, જેને NAU કહે છે. નવસારી જિલ્લામાં આવેલું કયું સ્થળ દાંડી કૂચ સાથે સંકળાયેલું છે? તો એ છે દાંડી. ઐતિહાસિક દાંડી કૂચનું સમાપ્તિ સ્થળ છે. 12 માર્ચ 1930ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી ગાંધીજી પોતાના 78 સાથીઓ સાથે નીકળ્યા હતા દાંડી માટે. 5 એપ્રિલ 1930ના રોજ દાંડી પહોંચે છે અને 6 એપ્રિલના વહેલી સવારે મીઠાના કાયદાનો ભંગ કરે છે. નવસારી જિલ્લામાં કયું પારસી ધર્મનું મહત્વનું સ્થળ આવેલું છે? તો એ છે ઉદવાડા, ઈરાન શાહ આતશ બહેરામ મંદિર. નવસારી જિલ્લામાં આવેલો કયો દરિયા કિનારો પ્રવાસીઓ માટે જાણીતો છે? તો એ છે દાંડી બીચ અને ઉભરાટ બીચ. નવસારી જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ પિકનિક સ્પોટ એટલે કે ડુંગર પ્રદેશ કયું છે? વાંસદા નેશનલ પાર્ક છે. નવસારી અને ડાંગ જિલ્લાની સરહદ પર આવેલું છે. નવસારી જિલ્લાનું નામ કયા ઐતિહાસિક શહેર પરથી આવ્યું છે? નવસારી નામ નવસારી પરથી આવ્યું હોવાનું મનાય છે, જે પારસીઓ દ્વારા તેમના મૂળ વતન સારી, જે ઈરાનમાં આવેલું છે, એના સંદર્ભમાં અપાયું હતું. પંચમહાલ જિલ્લા વિશે હવે વાત કરીએ. પંચમહાલ જિલ્લો ગુજરાત રાજ્યના કયા ભાગમાં આવેલો છે? મધ્ય ગુજરાતમાં. પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ગોધરા છે. પંચમહાલ નામનો અર્થ શું થાય છે? 5 મહેલોનો સમૂહ થાય છે. આ નામ મુગલ કાળ દરમિયાન છે તે પડ્યું હતું. પંચમહાલ જિલ્લામાં આવેલું કયું પ્રખ્યાત શક્તિપીઠ અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે? તો પાવાગઢ મહાકાળી માતાનું મંદિર અને ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાન છે તે પંચમહાલ જિલ્લામાં આવેલું છે. ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ચાંપાનેર. પંચમહાલ જિલ્લામાંથી પસાર થતી મુખ્ય નદીઓ કઈ છે? મહી અને પાનમ નદી. પંચમહાલ જિલ્લામાં આવેલું કયું અભયારણ્ય રીંછ માટે જાણીતું છે? જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય. પંચમહાલ જિલ્લામાં કયો ઐતિહાસિક કિલ્લો આવેલો છે? પાવાગઢ કિલ્લો અને ચાંપાનેર કિલ્લો. પંચમહાલ જિલ્લો કયા પ્રકારના પથ્થરો માટે જાણીતો છે? ગ્રેનાઇટ અને રેતીના પથ્થરો એટલે કે સ્ટોન ક્વોરીઝ માટે જાણીતો છે. પંચમહાલ જિલ્લામાં આવેલો કયો ડુંગર સૌથી ઊંચો છે? પાવાગઢ ડુંગર. પંચમહાલ જિલ્લામાં આવેલો કયો મેળો પ્રખ્યાત છે? પાવાગઢનો મેળો છે, જે નવરાત્રી દરમિયાન ભરાય છે. હવે આપણે પાટણ જિલ્લા વિશે વાત કરીએ. પાટણ જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? ગુજરાત રાજ્યમાં આવેલો છે. પાટણ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? પાટણ છે. પાટણ શહેર કયા રાજવંશની પ્રાચીન રાજધાની હતું? અણહિલવાડના ચાવડા અને સોલંકી વંશની રાજધાની હતું પાટણ શહેર. પાટણ જિલ્લામાં આવેલું કયું સ્થાપત્ય યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઓળખાય છે? તો એ છે રાણકી વાવ, જે રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવી હતી. સોલંકી રાજા ભીમદેવ પ્રથમના તેઓ પત્ની હતા અને જૂનાગઢના તેઓ રાજકુંવરી હતા. પાટણ કઈ ખાસ પ્રકારની સાડીઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે? પાટણના પટોળા માટે તે ફેમસ છે. ડબલ ઇક્કતવાળી આ સાડી આવે છે. પાટણ જિલ્લામાંથી પસાર થતી મુખ્ય નદી કઈ છે? સરસ્વતી નદી છે. પાટણ જિલ્લામાં આવેલું કયું પ્રખ્યાત તળાવ ઐતિહાસિક મહત્વ ધરાવે છે? સહસ્ત્રલિંગ તળાવ છે, જે સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાવેલું છે. પાટણ જિલ્લામાં કયા પ્રખ્યાત જૈન દેરાસરો આવેલા છે? પંચાસર જૈન દેરાસર, જે આદિનાથ ભગવાનનું પ્રાચીન મંદિર છે. પાટણ જિલ્લામાં આવેલું કયું ઐતિહાસિક સ્થળ મોહમ્મદ બેગડા સાથે સંબંધિત છે? તો એ છે ખાન સરોવર, જેનો જીર્ણોદ્ધાર મોહમ્મદ બેગડાએ કરાવ્યો હતો. હવે આપણે પોરબંદર જિલ્લા વિશે વાત કરીશું. પોરબંદર જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલો છે. પોરબંદર જિલ્લાનું મુખ્ય મથક કયું છે? પોરબંદર પોતે જ છે. પોરબંદર કયા મહાનુભાવનું જન્મસ્થળ છે? મહાત્મા ગાંધીનો જન્મ છે તે પોરબંદરમાં થયો હતો. પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન છે તે કયા નામે ઓળખાય છે?
કીર્તિ મંદિર કહે છે તેને, જ્યાં ગાંધી બાપુનો જન્મ થયો હતો. પોરબંદરમાં આવેલું સુદામાજીનું પ્રખ્યાત મંદિર કયા નામે ઓળખાય છે? સુદામા મંદિર. કૃષ્ણ મિત્ર સુદામા ક્યાંના હતા? પોરબંદરના હતા. પોરબંદર કયા સમુદ્ર કિનારે આવેલું છે? અરબી સમુદ્ર. પોરબંદર જિલ્લામાંથી પસાર થતી મુખ્ય નદીઓ કઈ કઈ છે? ભાદર અને ઓજત. પોરબંદર જિલ્લામાં આવેલું કયું અભયારણ્ય પક્ષીઓ માટે જાણીતું છે? પોરબંદર પક્ષી અભયારણ્ય. પોરબંદર જિલ્લામાં કયો પ્રખ્યાત મેળો ભરાય છે? માધવપુરનો મેળો ભરાય છે. પોરબંદર જિલ્લામાં આવેલું માધવપુર ઘેડ છે, ત્યાં આ મેળો ભરાય છે, જ્યાં કૃષ્ણજી અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ છે તે ઉજવવામાં આવે છે. પોરબંદર કયા પ્રકારના પથ્થર માટે જાણીતું છે? પોરબંદર સ્ટોન એટલે કે ચૂનાના પથ્થર, જે બાંધકામ માટે વપરાય છે. હવે આપણે રાજકોટ જિલ્લા વિશે વાત કરીશું. રાજકોટ જિલ્લો કયા વિસ્તારમાં આવેલો છે? સૌરાષ્ટ્રમાં આવેલો છે. રાજકોટ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? રાજકોટ પોતે જ છે. રાજકોટ શહેર કઈ નદીના કિનારે આવેલું છે? આજી નદીના કિનારે. રાજકોટ કયા ઉદ્યોગ માટે જાણીતું છે? એન્જિનિયરિંગ, ફાઉન્ડરી, ઓટોમોબાઈલ પાર્ટ્સ, ઘડિયાળો, સોનાના દાગીના, ઇમિટેશન જ્વેલરી વગેરે. રાજકોટમાં આવેલું કયું પ્રસિદ્ધ તળાવ શહેરની શોભામાં વધારો કરે છે? તો એ છે આજી ડેમ તળાવ. રાજકોટનું કયું મ્યુઝિયમ પ્રાચીન કલાકૃતિઓ અને શિલ્પો માટે જાણીતું છે? તો એ છે વોટસન મ્યુઝિયમ. રાજકોટમાં આવેલી કઈ ટેકરી પર ભગવાન શિવનું પ્રાચીન મંદિર આવેલું છે? કાલાવાડ રોડ પર આવેલી રામકૃષ્ણ આશ્રમ ટેકરી ઉપર, જેને રૈયા ટેકરી પણ કહે છે, એના પર આવેલું રામેશ્વર મહાદેવ મંદિર. રાજકોટ કયા મહાપુરુષના બાળપણનું સ્થળ હતું? મહાત્મા ગાંધીજી. તેમણે રાજકોટમાં પ્રાથમિક શિક્ષણ લીધું હતું. રાજકોટમાં આવેલું કયું સંગ્રહાલય ગાંધીજીના જીવન સાથે સંકળાયેલું છે? તો એ છે ગાંધી સ્મૃતિ. પૂર્વમાં તેને આલ્ફ્રેડ હાઈસ્કૂલ, કે જ્યાં ગાંધીજી ભણ્યા હતા, તેને હવે ગાંધી સ્મૃતિ કરી દેવામાં આવ્યું છે. રાજકોટ શહેરની સ્થાપના કોણે કરી હતી? વિભોજી અજોજી જાડેજાએ ઈસવીસન 1620માં પોતાના મિત્ર રાજુ સંઘીના નામ પરથી કરી હતી. કોણે કરી હતી? વિભોજી અજોજી જાડેજાએ. જોકે 1720માં જૂનાગઢના નવાબના સુબેદાર માસુમ ખાને રાજકોટ જીતીને તેનું નામ બદલીને માસુમાબાદ કરી નાખ્યું હતું. પરંતુ 1732માં વિભોજીના પુત્ર રણમલજીએ ફરીથી રાજકોટ જીતીને તેનું મૂળ નામ રાજકોટ છે તે પાછું રાખ્યું હતું. આ રાજકોટનો ઇતિહાસ છે, રાજકોટના નામકરણનો. રાજકોટમાં કયો પ્રખ્યાત મેળો ભરાય છે જે સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો ગણાય છે? તો એ છે જન્માષ્ટમીનો મેળો, જેને લોકમેળો પણ કહે છે. હવે આપણે સાબરકાંઠા જિલ્લા વિશે વાત કરીશું. સાબરકાંઠા જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? ગુજરાત રાજ્યમાં છે, ઉત્તર ગુજરાતમાં આવેલો છે. સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? હિંમતનગર. સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતી મુખ્ય નદી કઈ છે? સાબરમતી નદી છે. સાબરકાંઠા જિલ્લાનું વિભાજન કયા વર્ષમાં થયું હતું અને તેમાંથી કયો નવો જિલ્લો બન્યો હતો? 2013માં અરવલ્લી જિલ્લો બનાવવામાં આવ્યો. સાબરકાંઠા જિલ્લામાં આવેલું કયું પ્રસિદ્ધ જૈન તીર્થધામ છે? ઈડર નજીકનું તારંગા હિલ છે, જે તારંગા તીર્થ પણ છે. સાબરકાંઠા જિલ્લામાં કયા ઐતિહાસિક સ્થળો આવેલા છે? ઈડરિયો ગઢ, જે ઈડરમાં છે, અને પોળોના જંગલોમાં આવેલા પ્રાચીન મંદિરોના અવશેષો પણ છે, જેને વિજયનગર તરીકે પણ ઓળખવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લાની મુખ્ય ખેત પેદાશો કઈ છે? મકાઈ, કપાસ, ઘઉં, બાજરી અને બટાટા. સાબરકાંઠા જિલ્લામાં કયું વન્યજીવ સંબંધિત સ્થળ પ્રખ્યાત છે? તો એ છે પોળો ફોરેસ્ટ, વિજયનગર, જે તેના પ્રાચીન અવશેષો અને કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. સાબરકાંઠા જિલ્લાની પૂર્વ સરહદે કયું રાજ્ય આવેલું છે? રાજસ્થાન રાજ્ય આવેલું છે. હવે આપણે જોઈશું સુરત જિલ્લો. સુરત જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? તો તે ગુજરાત રાજ્યમાં આવેલો છે. સુરત શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તાપી નદીના કિનારે. સુરતને કયા ઉપનામથી પણ ઓળખવામાં આવે છે? ડાયમંડ સિટી, ટેક્સટાઇલ સિટી અને સૂર્યપુરી તરીકે સુરતને ઓળખવામાં આવે છે. સુરત શહેર કયા ઉદ્યોગો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે? હીરા ઉદ્યોગ માટે, જે ડાયમંડ કટિંગ અને પોલિશિંગનું કામ થાય છે. એ સિવાય કાપડ ઉદ્યોગ માટે પણ સુરત છે તે ફેમસ છે, જેને ટેક્સટાઇલ કહે છે. સુરત જિલ્લામાં આવેલો કયો દરિયા કિનારો પ્રખ્યાત છે?
ડુમસ બીચ અને સુવાલી બીચ એ ફેમસ છે. સુરત શહેરમાં આવેલી કઈ યુનિવર્સિટી પ્રખ્યાત છે? વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે. પૂછવામાં આવે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું નામ શું છે તો વીર નર્મદ છે. સુરતમાં આવેલું કયું ઐતિહાસિક સ્થાપત્ય મુગલ કાળનું છે? એ છે સુરતનો કિલ્લો, જેને સુરત ફોર્ટ કહે છે. સુરત જિલ્લો કયા પ્રકારના ખોરાક માટે જાણીતો છે? ઊંધિયું, ધારી અને સુરતી લોચો. સુરતનું કયું બંદર ઐતિહાસિક રીતે મહત્વનું છે? સુરત બંદર છે, જે જૂનું બંદર છે, જે પૂર્વમાં એક મુખ્ય વેપારી કેન્દ્ર હતું. સુરત શહેરમાં આવેલું કયું મોટું માર્કેટ કાપડના વેપાર માટે પ્રખ્યાત છે? તો એ છે રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ અને અન્ય અનેક કાપડના માર્કેટ્સ છે જે ખૂબ જ પ્રખ્યાત છે. હવે આપણે સુરેન્દ્રનગર જિલ્લા વિશે વાત કરીશું. સુરેન્દ્રનગર જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? ગુજરાત રાજ્યમાં છે. સુરેન્દ્રનગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે? સુરેન્દ્રનગર પોતે જ છે. સુરેન્દ્રનગર શહેર કઈ બે જોડિયા નગરી તરીકે ઓળખાય છે? સુરેન્દ્રનગર અને વઢવાણ. સુરેન્દ્રનગર જિલ્લામાંથી કઈ મુખ્ય નદી પસાર થાય છે? ભોગાવો નદી પસાર થાય છે, જે બે ભાગમાં છે, વઢવાણ ભોગાવો અને લીમડી ભોગાવો. સુરેન્દ્રનગર જિલ્લો કયા ઉદ્યોગ માટે ખાસ કરીને જાણીતો છે? કપાસ, મીઠું અને પોટરી એટલે કે સિરામિક ઉદ્યોગ માટે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું કયું તળાવ ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવે છે? તો એ છે સુભાંગવંતી તળાવ, જે વઢવાણમાં આવેલું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું કયું અભયારણ્ય વન્યજીવન માટે જાણીતું છે? નળ સરોવર પક્ષી અભયારણ્ય છે, જેનો અમુક ભાગ સુરેન્દ્રનગર જિલ્લામાં આવે છે અને બાકીનો ભાગ છે તે અમદાવાદ જિલ્લામાં છે. ગુજરાતનું સૌથી મોટું સરોવર છે નળ સરોવર. સુરેન્દ્રનગર જિલ્લામાં કયું પ્રખ્યાત મંદિર આવેલું છે? ચામુંડા માતાનું મંદિર આવેલું છે, જે ચોટીલા ડુંગર ઉપર છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કયો પ્રખ્યાત મેળો ભરાય છે? તરણેતરનો મેળો ભરાય છે, જે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત છે. તરણેતરમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના પટાંગણમાં આ મેળો છે તે ભરવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કયું ઐતિહાસિક સ્થળ સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે સંબંધિત છે? તો એ છે રંગપુર, જ્યાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળ્યા હતા. રંગપુર છે તે ગુજરાતનું પ્રથમ એવું જગ્યા છે, સ્થળ છે કે જ્યાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળ્યા હોય. ત્યારબાદ આપણે તાપી જિલ્લા વિશે વાત કરીશું. તાપી જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? ગુજરાત રાજ્યમાં આવેલો છે. તાપી જિલ્લાનું મુખ્ય મથક કયું છે? વ્યારા છે. તાપી જિલ્લામાંથી પસાર થતી મુખ્ય નદી કઈ છે? તો તે તાપી નદી છે. તાપી જિલ્લો કયા જિલ્લામાંથી વિભાજિત કરીને બનાવવામાં આવ્યો હતો? સુરત જિલ્લામાંથી તાપી જિલ્લો બનાવવામાં આવ્યો. તાપી જિલ્લામાં કયો પ્રખ્યાત ડેમ આવેલો છે? ઉકાઈ ડેમ આવેલો છે. તાપી નદી ઉપર બે ડેમ છે, ઉકાઈ અને કાકરાપાર, જેમાંથી ઉકાઈ છે તે તાપી નદી ઉપર છે અને તાપી જિલ્લામાં છે, જ્યારે કાકરાપાર છે તે સુરત જિલ્લામાં તાપી નદી ઉપર આવેલો છે. તાપી જિલ્લામાં કયું ગરમ પાણીનું ઝરણું આવેલું છે? ઉનાઈ માતાનું ગરમ પાણીનું ઝરણું આવેલું છે. તાપી જિલ્લાની મુખ્ય ખેત પેદાશો કઈ છે? શેરડી, ડાંગર અને કપાસ. તાપી જિલ્લામાં કયા આદિવાસી સમુદાયો મુખ્યત્વે વસવાટ કરે છે? ગામિત, ચૌધરી, ધોડિયા અને હળપતિ. તાપી જિલ્લાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 2007માં. ત્યારબાદ વડોદરા જિલ્લા વિશે વાત કરીએ. વડોદરા જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? ગુજરાત રાજ્યમાં. વડોદરા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? વડોદરા શહેર છે. વડોદરા શહેર કયા રાજવંશની રાજધાની હતું? ગાયકવાડ રાજવંશ, જે મરાઠાઓ હતા. વડોદરા શહેરમાં આવેલો કયો પ્રખ્યાત મહેલ ગાયકવાડ શાસકોનું ભવ્ય નિવાસસ્થાન હતું? લક્ષ્મી વિલાસ પેલેસ, જે ગુજરાતનો સૌથી મોટો મહેલ છે, વડોદરામાં આવેલો છે લક્ષ્મી વિલાસ પેલેસ. વડોદરા જિલ્લામાંથી પસાર થતી મુખ્ય નદી કઈ છે? વિશ્વામિત્રી નદી છે, જે પાવાગઢના ડુંગરમાંથી નીકળે છે અને વડોદરા શહેરની વચ્ચેથી નીકળે છે. વડોદરા જિલ્લામાં આવેલું કયું પ્રાણી સંગ્રહાલય પ્રખ્યાત છે? તો એ છે સયાજી બાગ એટલે કે કમાટી બાગ પ્રાણી સંગ્રહાલય. વડોદરા જિલ્લામાં આવેલી કઈ યુનિવર્સિટી ગુજરાતની સૌથી જૂની અને પ્રખ્યાત યુનિવર્સિટીઓમાંની એક છે? તો એ છે MS યુનિવર્સિટી એટલે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા. વડોદરા જિલ્લામાં આવેલું કયું ધાર્મિક સ્થળ ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે?
તો એ છે ડભોઈનો કિલ્લો, જેમાં હીરા ભાગોળનો દરવાજો આવેલો છે. કાયાવરોહણ છે જ્યાં લકુલિશ મંદિર પણ આવેલું છે. વડોદરા જિલ્લો કયા ઉદ્યોગો માટે જાણીતો છે? પેટ્રોકેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, એન્જિનિયરિંગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે વડોદરા જિલ્લો છે તે જાણીતો છે. વડોદરા શહેર કયા ઉપનામથી ઓળખાય છે? સંસ્કારી નગરી. ગુજરાતની સંસ્કારી નગરી એટલે વડોદરા. હવે આપણે વલસાડ જિલ્લા વિશે વાત કરીશું. વલસાડ જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? ગુજરાતમાં. વલસાડ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? વલસાડ પોતે જ છે. વલસાડ જિલ્લો ગુજરાતના કયા ભાગમાં આવેલો છે? તો તે દક્ષિણ ગુજરાતમાં આવેલો છે. વલસાડ કયા ફળના ઉત્પાદન માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે? હાફૂસ કેરી માટે તે ફેમસ છે. વલસાડ જિલ્લામાંથી પસાર થતી મુખ્ય નદીઓ કઈ છે? ઔરંગા, પાર, કોલક, દમણગંગા અને તાપી. વલસાડ જિલ્લામાં આવેલું પ્રખ્યાત પર્યટન સ્થળ અને દરિયા કિનારો કયો છે? તો એ તિથલ બીચ છે. વલસાડ નજીક આવેલું કયું કેન્દ્રશાસિત પ્રદેશ પ્રવાસન માટે જાણીતું છે? દમણ અને દાદરા નગર હવેલી. વલસાડ જિલ્લો કયા રાજ્ય સાથે સરહદ ધરાવે છે? મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવે છે. વલસાડ જિલ્લામાં આવેલું કયું ઔદ્યોગિક કેન્દ્ર જાણીતું છે? વાપી અને અતુલ જાણીતા છે. વલસાડ જિલ્લામાં આવેલું કયું પર્વતીય સ્થળ શ્રદ્ધાળુઓ માટે મહત્વનું છે? ઉમરગામ નજીકનો સંજાણ છે જ્યાં પારસીઓએ ભારતમાં સૌપ્રથમ પગ મૂક્યો હતો, અને બીજું છે ધરમપુર જે હિલ સ્ટેશન છે. હવે આપણે નવા બનેલા જિલ્લા વિશે વાત કરીશું જેનું નામ છે વાવ થરાદ જિલ્લો. 1 જાન્યુઆરી 2025ના રોજ મુખ્યમંત્રીશ્રીએ આની જાહેરાત કરી હતી. હાલમાં ગુજરાતનો 34મો જિલ્લો કયો બન્યો છે? વાવ થરાદ જિલ્લો બન્યો છે. વાવ થરાદને કયા જિલ્લામાંથી અલગ જિલ્લો બનાવવામાં આવ્યો છે? બનાસકાંઠા જિલ્લામાંથી. વાવ થરાદ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે? 8 તાલુકા આવેલા છે. વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? થરાદ છે. વડીલા કયા વિસ્તારનું સૂર્યગાન છે? વાવનું છે. વાવ થરાદ જિલ્લામાં કયા કયા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો તેમાં તાલુકામાં વાત કરીએ તો થરાદ, વાવ, ભાભર, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ, આ 8 તાલુકા છે તે વાવ થરાદ જિલ્લામાં આવેલા છે. નવા વાવ થરાદ જિલ્લા સાથે હવે ગુજરાતમાં જિલ્લાની સંખ્યા કેટલી થઈ ગઈ છે? 34 થઈ ગઈ છે. નવા વાવ થરાદ જિલ્લાની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી? 1 જાન્યુઆરી 2025ના રોજ. કયા તાલુકાના ઠાકોર સમુદાયના લોકો મેરાયો નૃત્ય કરે છે? વાવ તાલુકાના. સુઈગામ તાલુકાના નડાબેટ ખાતે નળેશ્વરી માતાના મંદિર પાસે મેળો ક્યારે ભરાય છે? ચૈત્ર સુદ નોમના રોજ ભરાય છે. કયા તાલુકાના અંબાડા ગામે ગુજરાતની પ્રથમ ગૌમૂત્ર ડેરીનો પ્રારંભ કરવામાં આવ્યો? ભાભરમાં. કયા તાલુકાના રાધાનેસડા ગામે ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડ દ્વારા 100 મેગાવોટનો સૌર ઉર્જા પ્રોજેક્ટ શરૂ કરાયો છે? વાવમાં. ગુજરાતનું એકમાત્ર ગાય માતાનું અને ઓગળનાથ મહારાજનું મંદિર ક્યાં આવેલું છે? કાંકરેજ તાલુકામાં આવેલું છે. કાંકરેજ તાલુકાનું મુખ્ય મથક કયું છે? શિહોરી છે. 22મા તીર્થંકર નેમિનાથનું તીર્થસ્થાન ભોરોલ જૈન તીર્થ કયા તાલુકામાં આવેલું છે? થરાદમાં આવેલું છે. જિલ્લો પૂછે તો વાવ થરાદ જિલ્લો. સુઈગામની સ્થાપના કોણે કરી હતી? સોગાજી પંચાસીએ કરી હતી. જૈન ધર્મના ગ્રંથ પ્રભાવક ચરિતમાં કયા નામે થરાદનો ઉલ્લેખ થયો છે? થારાપદ્ર. ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા ખાતે સીમા દર્શન પ્રોજેક્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો? સુઈગામ ખાતે શરૂ કરવામાં આવ્યો છે. સુઈગામ તાલુકો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? 2013માં. સીપુ નદી પર સીપુ બાંધ કયા તાલુકામાં આવેલો છે? ધાનેરા તાલુકામાં આવેલો છે. સરસ્વતી નદી અને બનાસ નદી વચ્ચેના પ્રદેશને શું કહેવાય છે? તો તેને વઢિયાર પ્રદેશ કહે છે. કાંકરેજ સિંહોરી કઈ નદીના કિનારે આવેલું છે? બનાસ નદીના કિનારે આવેલ છે. કોને નાની મારવાડ તરીકે પણ ઓળખવામાં આવે છે? વાવ થરાદ જિલ્લાને નાની મારવાડ પણ કહે છે. નડેશ્વરી માતાનું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે? વાવમાં આવેલું છે. ગુજરાતમાં કાંકરેજી ગાય કયા જિલ્લાની પ્રખ્યાત છે?
વાવ થરાદ જિલ્લાની. નડાબેટ કયા તાલુકામાં આવેલ છે? વાવ તાલુકામાં આવેલું છે. વાવ થરાદ જિલ્લાને કયા જિલ્લાની બોર્ડર લાગે છે? કચ્છ, પાટણ અને બનાસકાંઠા. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્ન પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે. એ પછી આપણે પીડીએફની પણ વાત કરીશું. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કેટલા જિલ્લાઓ હતા અને હાલ કેટલા જિલ્લા છે? આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. એ પછી બીજો પ્રશ્ન છે, 2025માં કયો નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રી પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી અપડેટ પ્લસ ડેઇલી પીડીએફ છે તે આપવામાં આવે છે, એ પણ ફ્રી ઓફ કોસ્ટ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.